નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે પૂજ્ય માતાજી શ્રી કૈલાસગીરી જીવત ભંડારામાં મહા મહોત્સવ અને ગુરુ શ્રી ગુલાબગીરીજીનો તથા મૂર્તિ પ્રતિષ્ઠા અને સેવકગણ સર્વ સમાજના અને અરણીવાડા સમસ્ત અન્ય ગામોના દાતાશ્રીઓની નામી અનામીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। ગ્રામજનો સ્થળ બાવા બાપજીની જગ્યામાં પધારેલ સંતો મહંતો શ્રી ઓગલનાથ મહંત શ્રી 1008 બલદેવ નાથજી બાપુ, ગુરુ શ્રી વચનનાથજી દેવ દરબાર જાગીર મઠ, સ્વામીજી શ્રી મહંત શ્રી 1008 જગદીશપુરીજી, ગુરુજી શ્રી હરિપુરીજી થળી મઠ, મહંત શ્રી 1008 ઘનશ્યામપુરીજી બાપુ મહારાજ થરા જગ્યા મહંત, મહંત શ્રી 1008 સુખદેવસિંહ મહારાજ વાલેર જગ્યા, મહંત શ્રી 1008 બાબુપુરીજી મહારાજ પેપલુ જગ્યા, મહંત શ્રી 1008 ઉભા ભારતી મહારાજ પહોળી જગ્યા, મહંત શ્રી ઘનશ્યામગીરીજી મહારાજ ખીમાણા જગ્યા, શ્રી સ્વ ગોસ્વામી ચેહરગીરી લક્ષ્મણગીરી ખડોસણ જગ્યા, પંચમુખી મહંત શ્રી સંતરામગીરીજી મહારાજ બાલીસણા ધામ જગ્યા, સંત શ્રી દાસ બાપુ દાસરામ આશ્રમ ટોટાણા, પરમ પૂજ્ય બ્રાજપુરી સંતોષપુરી રાજસ્થાન, મહંત શ્રી શંકરનાથજી વાગોળજી જગ્યા, મહંત શ્રી સુરજગીરીજી ગોળીવાળા પધારેલા સૌ મહંતોને ફૂલ હાલ સન્માન કરી આશીર્વાદ લીધા હતા। લોણી સ્ટીલની થાળી આપવામાં આવી હતી। ગોસ્વામી સમાજ અને અન્ય સમાજ નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। અરણીવાડા ગામની અંદર મામા બાપીની જગ્યા છે, એની અંદર પરમ પૂજ્ય ગુલાબગીરી મહારાજના ભંડારા પ્રસંગે ઉપસ્થિત પરમ આદરણીય વંશી બદ્રીનાથજી બાપુ, પરમ શ્રી વંશી ભારતી મહારાજ મહોડી, શામળીજી મહારાજ ખીમાણા અને કૈલાસગીરીજી મહારાજ ભંડારો ખરેખર આ ગામ લોકોએ અને તમામ શિવ સમાજના સહકારથી અતિ ભવ્ય પ્રસંગ થયો છે અને અમારા દેશમાં ખડી ગોળ 2 ગોળનો પણ ભંડારો કરેલો છે। એવો ભંડારો અને ગુલાબગીરી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા પણ ભંડારા હાલ ચાલુ છે અને પરમ ગુલાબગીરી મહારાજના ખૂબ સેવક સમાજને ખૂબ લાગણી હતી અને ગુલાબગીરી મહારાજે આવ્યા પછી આ સંસ્થા ખૂબ વિકાસ કર્યો છે અમને અને અમારે ગોસ્વામી ચાલે છે ઉપરીજી મહારાજ અને તમામ સેવક સમાજ અને જ્ઞાતિજનોએ આ ભંડારાનો મહોત્સવમાં ભાગ લીધો છે। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની અંદર આજે ગૌસ્વામી સમાજનો જે ભંડારા મહોત્સવ અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સર આપ પધાર્યા છો, આપ શું કહેવા માગો છો? કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સરસ્વતી નદી કિનારે આ જગ્યા પર અમારા ગુરુ ગુલાબગીરી બાપુ, એમના ગુરુ ચેહરગીરી બાપુ અને એમના શિષ્ય કૈલાસ માતાજી, એમને આ 20 વર્ષ બાપજીનું શરીર છોડ્યા પછી 15 વર્ષે આજે બહુ મોટા પાયે ભંડારો હતો એમનો। અને ભંડારાના અંદર સંતો મહંતો આવ્યા અને એમના ભંડારાની અંદર બધાને ખાસ આશીર્વાદ આપ્યા। આજે માતાજીએ બાપજી 2009માં શરીર છોડ્યા પછી આજે 15 વર્ષના સમય સુધી બાપજી બંને સમયે તિથિ અને ગુરુ પૂર્ણિમાના બહુ મોટા પ્રસંગો કર્યા। આ જગ્યા પર ભવિષ્યમાં પહેલાં એવું કહેવાય છે કે ધુમ્ર ઋષિએ ગાયત્રી મહામંત્રની સાધના કરી હતી પાંડવોના સમયમાં અને અમારા ગુરુ ગુલાબગીરી બાપજીએ પણ 12 વર્ષની મોટી ઉપાસના અહીંયા કરેલી। 2009માં બાપજીએ શરીર છોડ્યું, એમના ઘણા એમને પોતે એવે પુરુષ હતા અને એમને એમના શિષ્યો દ્વારા અને ગામજનો દ્વારા આવી મોટું આયોજન કરવામાં આવેલું। આ જગ્યા પર તપસ્થળી કહેવામાં આવે છે। અહીંયા બીજું એક બાવા બાપજીની જગ્યા છે, એ જગ્યા પર આજે દત્તાત્રેય ભગવાનના પગલાની સ્થાપના કરવામાં આવી। એવું કહેવાય 700 વર્ષ પહેલાં તો સંત મહાત્મા અહીંયા સમાધિ લીધી હતી, એમની જગ્યાએ દત્તાત્રેય ભગવાનના પગલાની સ્થાપના કરવામાં આવી અને ગુલાબગીરી બાપજીનો જે પગલો હતો એમના આજે મૂર્તિમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ગુલાબગીરી બાપજીના અમારા સંતો મહંતો અલગ અલગ ગ્રામપુરા છે, મારું ગામ સિંહી છે, કેમ્બુઆ છે, બીજા બધા ગામોમાં 25 ગામોમાં બાપજી એ વખતે ભરતા અને બધાને જ્ઞાન આપતા આવી અખંડ મૂર્તિ હતા બાપજી અને એમના આજે પણ ચમત્કારો થાય છે અને એમના આશીર્વાદ આજે પણ હોય છે। અહીંયા ગુરુ પૂનમ અને ફાગણ મહિનાની અજવાળી બીજ આ બંને અહીંયા
ઉજવાય છે. અહીંયા પ્રસંગો ઉજવાતા હોય છે. એટલે આ જગ્યા પર સરસ્વતી નદીના કિનારા ઉપર અહીંયા ભાવિ ભક્તો આવે દર્શન કરે તો બાપજીના ખુશ આશીર્વાદ એમને મળે છે. અને કૈલાસગીરી જે કૈલાસબાગ ખરો અહીંયા રહી માતાજી અને આવતા જતા માણસને ચા પાણી બધી વ્યવસ્થા કરાવે છે.